અરે સાધુ મહાત્મા તમને એમ હશે કે હરજી બાકી જવા દેશે પણ નહીં સાધુ મહાત્મા હવે તો નિર્ભય કર્યું જો તમારું અસુલ સ્વરૂપ નો બતાવો ને તો હે સાધુ મહાત્મા તમને હરજી બાટીના સોગન છે એટલું જ નહીં તમે જે બકરીનું બાંડીનું દૂધ પીધું છે ને એ બકરીના તમને સોગન છે સાધુ મહાત્મા વાહ હરજી ધન્ય છે વીરા તને ધન્ય છે તારી ભક્તિ ને હરજી આજે એક બાવલિયો બનીને આવ્યો આજે એક સાધુ સ્વરૂપે આવ્યો છતાં આજે તારી ભક્તિ ને લીધે મને ઓળખી ગયો હરજી પણ વીરા તારે મારું અસલ સ્વરૂપ જોવું છે ને બાઠી થોડી વાર માટે અવળું ફરીને ઉભો રહી જા હમણાં જ તને મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું કારણ તું મારું અસલ સ્વરૂપ તારી આ નરી આંખે નહીં જોઈ શકે વીરા અવળું ફરીને ઉભો રહે હરજી અરે સાધુ મહાત્મા જોજો હો અવળું ફરીને ઉભાનું ખાઈ એના અઘોર વગડાની અંદર હરજી બાઠીને મૂકીને નો વયા જાતા અરે બાઠી હરજી જો સાધુના વચન ઉપર આજે તે ભરોસો કર્યો હોય અને જો તારા બકરાએ દૂધ આપ્યું હોય ને હરજી હજુ એકવાર આ સાધુ પર ભરોસો કર થોડી જ વારની અંદર તને મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું વીરા અહીંયા હિંમત રાખજે ભાઈ હમણાં જ તને મારા રૂપના દર્શન કરાવું જય હો એમ હલ હલ હે મનનો મોરલિયો હે રટે તારું નામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ